વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડીમાં સલામી પાઠવું છું. અને આજે 28મી ફેબ્રુઆરી 2026 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ગઈકાલે આપણે યહૂદીઓના નિયમ પ્રમાણે પાઉલને 39 ફટકાની શિક્ષા વિશે જોયું. આજે આપણે યોહાનની સુવાર્તા 19મો અધ્યાય અને પહેલી કલમ રોમન સરકારના નિયમ પ્રમાણે ઈસુને કોરડા મારવાની શિક્ષા જાહેર કરી. 19:1 લખ્યું છે, ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. પિલાતની આગળ ઈસુનો કેસ ચાલતો હતો. ઈસુને બચાવવા માટે પિલાતે પ્રયત્ન તો કરી જોયા, પરંતુ પોતાનો અંગત સ્વાર્થ પણ જોયો કે જો ઈસુને બચાવીશ તો મારો હોદ્દો અને મારી ગાદી જશે. અને છેવટે પોતે હાથ ધોઈ નાખ્યા અને ઈસુને દોષિત જાહેર કર્યા અને કહે છે, હવે ઈસુને વધસ્તંભે જડવાના એ પહેલાં તમે કોરડા મારવાની શિક્ષા કરો. હવે મત્થીની સુવાર્તા 27મો અધ્યાય અને 26મી કલમ, માર્ક 15 અને 15માં આ જ બાબતનો ઉલ્લેખ આ બે સેવકો લેખકો પણ કરે છે. હવે રોમન સરકારમાં ફટકા મારવાના જે શિક્ષા હતી, ફટકા મારવાની કાયદો હતો એ જુદો હતો. ત્યાં 39 ફટકાની વાત કે 40 ફટકાની વાત રોમન સરકારના કાયદા પ્રમાણે નથી. જે ગુનેગાર છે એને ફટકા મારવામાં આવે, કોરડા મારવામાં આવે અને જે મારનાર વ્યક્તિની ઈચ્છા થાય ત્યાં સુધી મારવામાં આવે. મારનાર વ્યક્તિ થાકી જાય તો બંધ કરવામાં આવે. અને કહે છે રોમન ઇતિહાસમાં ઘણા બધા ગુનેગારો મરણ પામી ગયા ત્યાં સુધી ફટકા માર્યા છે, એવા પણ દાખલા હતા ઇતિહાસમાં. હવે અહીંયા જે કોરડો છે એ પેલા કરતાં જુદો. યહૂદીઓના કોરડામાં ચામડાનો કોરડો પણ છેલ્લે ખાલી 3 ચીરા પાડેલા હોય, પણ રોમન સરકારમાં રોમનના કાયદા પ્રમાણે છેલ્લે જે 3 ચીરા પાડ્યા હોય ત્યાં આગળ લોખંડ બાંધેલું હોય કે હાડકું બાંધેલું હોય અને એનાથી મારવામાં આવે. એટલે પાઉલને જે કોરડા માર્યા એનાથી જુદી જાતના પ્રભુ ઈસુને કોરડા રોમન સરકારના કાયદા પ્રમાણે, રોમન કાયદા પ્રમાણે કોરડા મારવામાં આવ્યા, કોઈ ગણતરી વગરના. અને એ પાછળ હાડકું બાંધેલું હોય કે લોખંડની ખીલી બાંધેલી હોય, એ વાગે બરડામાં કે પેટમાં કે શરીર પર વાગે ને માંસના લોચા પણ નીકળે એવું પણ બને. હવે જ્યારે રોમન સરકારમાં જે ગુનેગાર છે એ ગુનેગાર એને કોરડા મારવામાં આવે ત્યારે જો રોમન નાગરિક હોય તો પેલા ખીલા વગરના કોરડા મારવામાં આવે, હાડકા વગરના કોરડા મારવા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોમન નાગરિક હતા નહીં, એટલે એમને એ ખીલા અને હાડકાવાળા કોરડા મારવામાં આવ્યા. હવે કોરડા મારવા પાછળનો હેતુ વધસ્તંભે જડાવ્યા પહેલાં જે ગુનેગાર છે એને નબળો પાડી દેવામાં આવે. એને નબળો પાડવા માટે કોરડા મારવામાં આવે કે જેથી વધસ્તંભ પર વહેલો મરણ પામે. એ રોમન સરકારનો કાયદો હતો અને એમની સમજ હતી. બીજું કે એ કોરડા મારીને એને અપમાનિત કરવામાં આવે. ઘણા બધા લોકો ત્યાં એ બનાવ જોવા માટે ભેગા થયા હોય અને થાય પણ ખરા. તો એ જોઈને જે ગુનેગાર છે એને શરમાવે,
એને નીચો પાડવા પ્રયત્ન કરવામાં આવે. એટલે આ બે કારણ હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ હોવા છતાં આપણા માટે આ કોરડાની વેદના સહન કરી, એનો માર સહન કર્યો, કારણ કે આપણને જીવન પ્રાપ્ત થાય. અને વાલા ભાઈઓ અને બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે આ કોરડાનો માર સહન કરીને વધસ્ત પર મરણ પામ્યા અને સજીવન થયા, કારણ કે તમને ને મને જીવન મળે. અને જીવનને માટે આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો. સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે તમે મરણ પામ્યા, તમે સજીવન થયા, અને જીવન આપનાર પ્રભુ, અમે તમારા હાથોમાં આવીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.